ગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આદિયાણમ નમો ઉભજાયાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સૌવ સાહુણમ નમો લોય સર્વ સાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો સૌવ પાવપણાસણો સવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસીમ મંગલાણમ ચ સૌવેસીમ પઢમમ હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ નમસ્કાર બીજું સભા निज स्वभाव से सदगुरु निज स्वभाव से सदगुरु अगुरु लघु सर्वज्ञ है गुरु लघु सर्वज्ञ है सूक्ष्मतमा सिद्ध परम गुरु सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यम निश्चय वन्द्य है सत्यम निश्चय वन्द्य है 33 कोटि देवगण 33 कोटि देवगण विश्वहितार्थे स्वागतम् विश्वहितार्थे स्वागतम् जगकल्याणक यज्ञ में जग कल्याण यज्ञ में मंगलमय द्यो आशीषम मंगलमय द्यो आशीषम सिद्ध स्वरूपी मूर्त मोक्ष सिद्ध स्वरूपी मूर्तमो गलती भूल को माफी द्यो गलती भूल को माफी दो व्यवहारे सद्बुद्धि हो व्यवहारे सद्बुद्धि हो निश्चय में अभिवृद्धि द्यो निश्चय में अभिवृद्धि दो निश्चय में अभिवृद्धि द्यो निश्चय में अभिवृद्धि दो जय सच्चिदानंद 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 जय सच्चिदानंद
જય સચ્ચિદાનંદ. પદે વચ્ચે લઈને વાત કરું, પદે વચ્ચે લઈને અર્ધનારી સ્વરૂપ જોયેલું? અર્ધનારી સ્વરૂપ અર્ધનારી સ્વરૂપ કેટલી વાર રેડી છે, તૈયાર છે. અર્ધનારી સ્વરૂપ જોયેલું? ફોટામાં જોયેલું? તે જય સચ્ચિદાનંદ. એક ઋષિ હતા, એમને શિવજીની બહુ ભક્તિ હતી. હવે શિવજીનું લગ્ન થયું પાર્વતી જોડે. પાર્વતીજીને માને નહીં. હવે શિવ અને પાર્વતી ભેગા સંપૂર્ણ કહેવાય. બીજા બધા એમના સાથેના ઋષિઓ શિવજી અને પાર્વતી બંનેને માને. આખું લાંબુ કરી દે. એ હા હા બસ ઓકે. આ નહીં માને. થોડું ક્લોઝ રાખજો, બસ બહુ ટાઈટ નહીં રાખજો. તો પછી એ લોકોએ શિવજી સાથે જ્ઞાન સભા ગોઠવી. હવે જ્ઞાન સભા ગોઠવી એટલે શિવજીએ કીધું પાર્વતી તમે પણ આવો, તમે પણ આવો એમ કરીને કીધું. એ તો ગયા. હવે હા હવે યાદ આવ્યું. ઋષિ ભૃગુ ઋષિ, એ ભૃગુ ઋષિને શિવજી માટે બહુ વિશેષ ભક્તિ હતી. પણ ઓછો કરો. શિવજી માટે વિશેષ ભક્તિ હતી. ઇકો બંધ કરો. ઇકો કરે, ઇકો બંધ. હેલો, ઇકોની જરૂરત નથી, નો એકો. એટલે શિવજી ને પાર્વતી બંને ભેગા આવ્યા ઓકે બરાબર છે. તો એ બે બેઠક મૂકી હતી, બે પથ્થર મૂકેલા. એટલે એક પર શિવજી બેઠા, બીજી બાજુ શું કે પાર્વતીજી બેઠા. બધા ઋષિમુનિઓ ભેગા શિવજી અને પાર્વતીજી બેઠેલા હતા. ગોળ ફરતે એમણે એમનો વિનય કર્યો. અને આ ભૃગુ ઋષિ છે ને, ત્યાં શિવજીની પાસે ગયા અને ત્યાંથી વચ્ચેથી પાછા આવી. વચ્ચે જગ્યા હતી ને ત્યાંથી નીકળી ગયા. તો પછી શિવજીએ કળા કરી, એટલે એમને એમનું સ્વરૂપ બતાડ્યું કે ડાબી બાજુ પાર્વતીજી, જમણી બાજુ શિવજી છે. અને અર્ધનારી સ્વરૂપ બતાડ્યું.
એટલે અડધામાં શિવજી દેખાય ને અડધામાં પાર્વતીજી દેખાય. તો એ ભૃગી ઋષિ છે ને શિવજીના થ્રુ ગયા આમ કરીને પછી વચ્ચેથી જતા રહ્યા પાછા, ગોળ ફરી નહીં ગયા. અહીંયા પછી એમને ભૂલ સમજાય કે કંઈ વાંધો નહીં, જે કરવું એને એમની ભૂલ સમજાય કે આ મારી ભૂલ હતી કરીને. કારણ કે પાર્વતી એટલે શક્તિનું સ્વરૂપ અને શિવજી એ શિવજી. શક્તિ વગર શિવ અધૂરા છે અને શિવ વગર શક્તિ અધૂરી છે. કારણ કે એ બંને સાથે જ હોય. પાર્વતીજી એટલે પ્રકૃતિ, પ્રકૃતિ એટલે શક્તિનું સ્વરૂપ. આ જેટલા માતાજીના પીઠ છે ને તે બધા શક્તિપીઠ જે કહે છે ને તે બધા માતાજીની આરાધના કરનારા લોકો છે. એની શું સમજણ આપી છે? નબળાઈના લીધે, કમજોરીના લીધે, ભૂલોના લીધે પ્રકૃતિ જે આદ્યશક્તિ સ્વરૂપ છે, મૂળ શક્તિ સ્વરૂપ છે, એના પર ગ્રહણ લાગ્યું છે. એટલે કે એ શક્તિ આવરાયેલી છે અને આદ્યશક્તિ પ્રગટ થાય તો એ શિવજીને ધારણ કરી શકે, નહીં તો એ નહીં થાય. એટલે એ ગમે ત્યારે છૂટા પડી જ જવાના. એમ કે શિવ અને શક્તિ સાથે, એટલે આપણે કે શિવ શક્તિની આરતી જે કોઈ ગાશે કરીને આવે છે ને, શિવ અને શક્તિ સાથે જ હોય. પણ અહીંયા એ વાત સમજવાની કે આપણે બધાની અંદર શિવજી છે અને બહાર પાર્વતીજી છે. અંદરના શિવ તો સંપૂર્ણ જ છે બધાની અંદર, પણ બહારની પ્રકૃતિ અધૂરી હોવાના કારણે શિવજી અંદર હોવા છતાં ના પોતાને અનુભવ થાય શિવજીનો અને ના બીજાને અનુભવ થાય. એટલે પ્રકૃતિ જો એના આદ્યશક્તિ સ્વરૂપમાં આવે, પ્રગટ થાય, તો જ અંદર શિવજી ખુલ્લા થાય અને એ શિવજીનો અનુભવ બધાને પણ થાય. નહીં તો પ્રકૃતિની જ અસર થાય. એટલે પછી જેવી પ્રકૃતિ હોય, બધી ઘણા બધા પ્રકારની પ્રકૃતિ કીધી છે. પહેલી બહુ પ્રાથમિક એટલે એકદમ સામાન્ય કહે ને તો આ બહેનો છે ને આ ભાઈઓ છે, એવી રીતે આ પ્રકૃતિ ઓળખાય, એવી રીતે કરીને દેખાય. પણ ભાઈની પણ પ્રકૃતિ છે અને બહેનની પણ પ્રકૃતિ છે અને બંનેની પ્રકૃતિ કેવી. એટલે ભાઈ પોતાની જાતને પુરુષ કહે પણ પુરુષની પ્રકૃતિ કેવી. એટલે પ્રકૃતિ એના સ્વભાવથી સ્ત્રી જાતિની છે અને શિવજી એમના સ્વભાવથી પુરુષ જાતિના છે. એટલે મૂળ પુરુષ બધાની અંદર, મૂળ પુરુષ સ્વરૂપે બધાની અંદર શિવજી રહેલા છે. પણ એ શિવજીની ઓળખાણ પડે બે વસ્તુ થાય. સામાન્ય રીતે પ્રકૃતિ ચોખ્ખી કર્યા વગર શિવજી ખુલ્લા થાય નહીં. એટલે જે સામાન્ય માર્ગ છે તે પ્રકૃતિને ચોખ્ખી કરવાનો જ માર્ગ છે. એટલે આ બધી માતાજીની આરાધનાઓ બતાડી છે, જુદા જુદા પ્રકારના માતાજી બતાડ્યા છે. એ જુદી જુદી પ્રકારની શક્તિઓ આપણી અંદર છે ને એ બધી ભેગી થાય અને સંપૂર્ણપણે ખુલ્લી થાય, પ્રગટ થાય તો એ આદ્ય શક્તિ છે. બહુ સામાન્ય શક્તિ વાણીની શક્તિ, સરસ્વતી દેવી. સાહજિકતાના દેવી અંબા માતાજી. એવી રીતે ભદ્રિકતાના દેવી ભદ્રકાળી માતાજી. જે પ્રકૃતિમાં ભગવાન ખુલ્લા થાય
મહાકાળી માતાજી કીધા કે અંધારું દૂર કરી આપે અને અજવાળું કરી આપે. એટલે શિવજી તો શિવજી જ છે, પણ આદ્યશક્તિ પ્રગટ થાય તો શિવજી સંપૂર્ણપણે ખુલ્લા થાય, પોતાને અનુભવ થાય અને બીજાને અનુભવ થાય. એટલે આખી શિવ આરાધના જે છે, હવે આ રામેશ્વર મહાદેવ જે છે ને, તે જ્યારે રામ ભગવાન રાવણ જોડે લડવા ગયા હતા સીતાજીને પાછા લાવવા માટે, ત્યારે જે યુદ્ધની સફળતા માટે એમણે પૂજા કરી હતી, યજ્ઞ કર્યો હતો રામેશ્વરના દરિયાકાંઠે. હવે એની સફળતા માટે, પૂજાની સફળતા માટે બ્રાહ્મણ જોઈએ, અને એવા યોગ્ય બ્રાહ્મણ એ રાવણ પોતે જ હતા. એ જોવાની વાત છે. તો રામ ભગવાને એમને વિનંતી કરી, આમંત્રણ આપ્યું. રાવણ આવ્યા, એમના વિજય માટે, સફળતા માટે એમની પૂજા કરી, એમને પૂજા કરી આપી, યજ્ઞ કરી આપ્યો, એમને આશીર્વાદ આપ્યા. અને જોવાનું છે મોટા પુરુષો કયા ધોરણે ને કેટલી સરળતાથી કામ કરતા હોય. અને અહીંયા દાદા ભગવાને ખુલ્લું કર્યું કે રામ ભગવાનને પ્રકાશમાન કરવા, આગળ મૂકવા રાવણના પૂતળા બાળે છે. અને રાવણ પોતે વિદ્યાધર હતા, વિજ્ઞાની હતા. એટલે એમ કહે છે કે આજે વિજ્ઞાન પર જે ગ્રહણ આવ્યું છે ને, એનું કારણ આ પૂતળા બાળે છે. તે એકને મોટા કરવા માટે, દેખાડવા માટે કોઈ બીજાને નાના બતાડવાની જરૂરત નથી. કારણ કે એ જે મોટા છે ને, તે એમના ગુણોથી મોટા જ છે. બીજાના અવગુણો બતાડવાની જરૂરત નથી. આ તો રાવણને પોતાને જે કર્મનો હિસાબ હતો, જેના આધારે સીતાજી જોડે આ પ્રસંગ બન્યો, પણ એમની રાવણની પોતાની પવિત્રતા એટલી હતી કે સીતાજીને સ્પર્શ પણ કર્યો નહોતો. આ વાત સમજવાની. આ નહીં સમજે ને આવું બધું કરે, તે પાછું કે ને ટોળા વાત કે ને, જે બધા કરે ને આપણે કરીએ. એટલે આવી રીતે જે રાવણના પુતળા બાળવાની જરૂર નથી. રાવણ એની જગ્યાએ છે. અને શાસ્ત્ર કહે છે કે રાવણ પોતે ભવિષ્યમાં મહાવીર ભગવાન જેવા મોટા તીર્થંકર ભગવાન થવાના છે. તો હવે એમના પૂતળા બળાય. ભવિષ્યમાં જે થવાના છે એનો મતલબ શું થાય કે તીર્થંકર ભગવાન એટલે જીવતા શિવજી, ઋષભદેવ ભગવાન એટલે આદિનાથ ભગવાન. આદિનાથ ભગવાનના પૌત્ર મરીચી એ ભરત રાજાના પુત્ર. તે આરાધના કરતા હતા શિવજીની, ઋષભદેવ ભગવાનની, આદિનાથ ભગવાનની, એટલે એમના દાદાની. અને એ એમને ભગવાન શિવ સ્વરૂપ છે એમ કરીને એ જોતા હતા. શિવ સ્વરૂપનો મતલબ જે કલ્યાણકારી છે, જે આપણું કલ્યાણ કરે, અંધારામાંથી અજવાળામાં લઈ જાય. પેલું એક છે ને મંત્ર કે સ્તુતિ છે, મને અંધારામાંથી અજવાળામાં લઈ જા કરીને. શું છે ભૂલી ગયો. હા હા, એ કરીને જે છે ને, એટલે આ રીતે છે. શિવજી તો શિવજી જ છે. એટલે એમને શિવજી કરીને, શિવ સ્વરૂપ છે કરીને સંબોધન કરેલું, ઓળખાવેલા કલ્યાણકારી પુરુષ છે. ત્યાંથી શિવ આરાધના શરૂ થઈ હતી આ અર્ધકાળ ચક્રમાં.
ઋષભદેવ ભગવાન, આદિનાથ ભગવાન, આદિનાથ પ્રભુ એ ઋષભદેવ ભગવાન હતા. અને તે વખતે ઋષભદેવ ભગવાનને શિવ સ્વરૂપ શિવજી કરીને ઓળખાવેલા ને એમણે ભજના કરી હતી, એમની આરાધના કરી હતી. એટલે એમની આજ્ઞા પ્રમાણે રહ્યા હતા. સમય જતાં આખી શિવ આરાધના વિખૂટી પડી ગઈ, અલગ પડી ગઈ અને વિતરાગ આરાધના, તીર્થંકર ભગવાનની આરાધના જુદી પડી ગઈ. આગળ જતાં વિષ્ણુની આરાધના બી અલગ થઈ ગઈ. એટલે આજે વિતરાગનો મંત્ર છે, વાસુદેવ નારાયણનો મંત્ર છે, એટલે વિષ્ણુ ભગવાનનો મંત્ર છે અને શિવજીનો મંત્ર છે. એ ત્રણેય સ્વરૂપ જુદા નથી. એટલા માટે એમ કીધું ત્રણને જુદા માને છે, જુદા ભજે છે અને ભેદભાવનું કારણ છે, ભેદથી ભજે છે. તો કે એ ભેદથી ભજવાના કારણે ભગવાન અભેદ છે અને ભેદ સાથે ભજે તો ભગવાનને પામી શકાતા નથી. એટલે આપણી અંદર એ શિવજી પ્રગટ થતા નથી. અને જ્યાં મતભેદ છે, મતભેદના ઝઘડા છે, આજે આપણે જોઈએ તો આખા વિશ્વમાં ધર્મના આધારે મોટો મતભેદ. એટલે હવે ક્યાં જઈને ઊભું રહે, તેના બધા યુદ્ધ છે ને ઝઘડા છે ને માથાકૂટ છે ને હું સાચો ને હું મોટો ને આવું થાય. એટલે દાદા ત્રિમંત્ર આપ્યા, આપણે બોલ્યા, બધા પાછળ થયા. ફરીથી આપણે બોલીએ. ચાલો. નમો વિતરાગાય, નમો વિતરાગાય. હું વિતરાગ ભગવાનને, હું વિતરાગ ભગવાનને નમસ્કાર કરું છું. નમસ્કાર કરું છું. વિતરાગ ભગવાન એટલે વિતરાગ ભગવાન એટલે જેમણે પોતાની અંદરના રાગ દ્વેષ જીતી લીધા છે, રાગ દ્વેષ જીતી લીધા છે, મતભેદ જીતી લીધા છે, મતભેદ જીતી લીધા છે, વિતરાગ થયા છે, વિતરાગ થયા છે, અભેદ થયા છે. અભેદ થયા છે. મારે પણ અભેદ થવું છે, મારે પણ અભેદ થવું છે, વિતરાગ થવું છે, વિતરાગ થવું છે, ભેદભાવમાંથી મુક્ત થવું છે. ભેદભાવમાંથી મુક્ત થવું છે. તેથી વિતરાગ ભગવંતોને તેથી વિતરાગ ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ. અરિહંત ભગવાન અરિહંત ભગવાન જેમણે પોતાની અંદરના જેમણે પોતાની અંદરના ક્રોધ, માન, માયા, લોભ ક્રોધ, માન, માયા, લોભ એવા દુશ્મનોને એવા દુશ્મનોને જીતી લીધા છે, જીતી લીધા છે, રાગ દ્વેષને જીતી લીધા છે. રાગ દ્વેષને જીતી લીધા છે. અરિ એટલે અંતરશત્રુઓ, હરિ એટલે અંતરશત્રુઓ જેમણે આંતરશત્રુઓને જીતી લીધા છે, જેમણે અંતરશત્રુઓને જીતી લીધા છે. એવા અરિહંત ભગવાન એવા હરિહંત ભગવાન વર્તમાન તીર્થંકર વર્તમાન તીર્થંકર શ્રી સિમંદર સ્વામી પ્રભુને શ્રી સિમંદર સ્વામી પ્રભુને પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. કારણ કે મારે પણ કારણ કે મારે પણ મારી અંદરના મારી અંદરના શત્રુઓને જીતવા છે. શત્રુઓને જીતવા છે. નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ. સિદ્ધ ભગવંતો સિદ્ધ ભગવંતો જેવા શ્રી રામ ભગવાન, જેવા શ્રી રામ ભગવાન, શ્રી મહાવીર ભગવાન, શ્રી મહાવીર ભગવાન, શ્રી ઋષભદેવ ભગવાન, શ્રી ઋષભદેવ ભગવાન, આદિનાથ ભગવાન, આદિનાથ ભગવાન એ બધા સિદ્ધ થયા છે.
એ બધા સિદ્ધ થયા છે. જન્મ મરણના ફેરામાંથી જન્મ મરણના ફેરામાંથી જેઓ મુક્ત થયા છે, જેઓ મુક્ત થયા છે, મોક્ષમાં બિરાજમાન છે. મોક્ષમાં બિરાજમાન છે. મારે પણ મોક્ષે જવું છે, મારે પણ મોક્ષે જવું છે, મુક્ત થવું છે. મુક્ત થવું છે. તેથી અનંત સિદ્ધ ભગવંતોને તેથી અનંત સિદ્ધ ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નમો આયરીયાણમ. નમો આયરીયાણમ. આચાર્ય ભગવંતો આચાર્ય ભગવંતો જેઓ મોક્ષે જવા માટે જેઓ મોક્ષે જવા માટે અરિહંત ભગવાને અરિહંત ભગવાને જે આચાર બતાવ્યા છે જે આચાર બતાવ્યા છે એ આચાર પાડે છે, એ આચાર પાડે છે, બીજાને પડાવડાવે છે. બીજાને પરાવડાવે મારે છે. પણ એ આચાર પ્રાપ્ત કરવા છે, મારે પણ એ આચાર પ્રાપ્ત કરવા છે, મોક્ષે જવું છે. મોક્ષે જવું છે. તેથી આચાર્ય ભગવંતોને તેથી આચાર્ય ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નમો ઉવઝાયાણ. નમો ઉપસ્થાયાણમ. ઉપાધ્યાય ભગવંતો ઉપાધ્યાય ભગવંતો જેઓ આજ્ઞાનું આરાધન કરી રહ્યા છે, જેઓ આજ્ઞાનું આરાધન કરી રહ્યા છે, ભણી રહ્યા છે, ભણી રહ્યા છે, બીજાને ભણાવી રહ્યા છે, બીજાને ભણાવી રહ્યા છે, સમજાવી રહ્યા છે. સમજાવી રહ્યા છે. આમ ભણાવતા ભણાવતા આમ ભણાવતા ભણાવતા તેઓ આગળ પ્રગતિ કરી રહ્યા છે. તેઓ આગળ પ્રગતિ કરી રહ્યા છે. બીજાઓને બીજાઓને એમના અનુભવનો લાભ આપે છે. તેમના અનુભવનો લાભ આપે છે. મારે પણ આજ્ઞા ધર્મ સમજવો છે, મારે પણ આજ્ઞા ધર્મ સમજવો છે, પ્રગતિ કરવી છે. પ્રગતિ કરવી છે. તેથી ઉપાધ્યાય ભગવંતોને તેથી ઉપાધ્યાય ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નમો લોય સૌ સાહુણમ. નમો લોએ સર્વ સાહુણમ. આ લોકના સર્વે સાધુ ભગવંતોને આ લોકના સર્વે સાધુ ભગવંતોને જેઓ સીધા સરળ થયા છે, જેઓ સીધા સરળ થયા છે, આડાઈ નીકળી ગઈ છે, આડાઈ નીકળી ગઈ છે, વાંકચૂક નીકળી ગઈ છે, વાંકચૂક નીકળી ગઈ છે, એવા સાધુઓ એવા સાધુઓ સાધુના વેશમાં હો સાધુના વેશમાં હો કે દિગંબર હો કે દિગંબર હો કે ગ્રહસ્થી પણ કેમ ના હો, કે ગ્રહસ્થી પણ કેમ ના હો, એટલે કે ગ્રહસ્થીના કપડામાં પણ કેમ ના હો, એટલે કે ગ્રહસ્થીના કપડામાં પણ કેમ ના હો, એવા જે સાધક થયા છે, એવા જે સાધક થયા છે, જેઓ પોતા માટે જેઓ પોતા માટે કે બીજાઓ માટે કે બીજાઓ માટે બાધક થતા નથી, બાધક થતા નથી, એવા સાધુ ભગવંતોને એવા સાધુ ભગવંતોને હું અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. કારણ કે મારે પણ સીધા સરળ થવું છે, કારણ કે મારે પણ સીધા સરળ આડાઈઓ કાઢવી છે, આડાઈઓ કાઢવી છે, વાંકચૂક કાઢવી છે, વાંકચૂક કાઢવી છે, સાધક થવું છે, સાધક થવું છે, બાધક નથી થવું. એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો સૌ પાવપણાસણો. સૌ વપણાસણો. આવા 5 શ્રેષ્ઠ પુરુષોને આવા 5 શ્રેષ્ઠ પુરુષોને ઉત્તમ પુરુષોને ઉત્તમ પુરુષોને પરમેષ્ઠી ભગવંતોને પરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર કરવાથી, નમસ્કાર કરવાથી, એમની આજ્ઞામાં રહેવાથી, એમની આજ્ઞામાં રહેવાથી, એમની ભક્તિ કરવાથી એમની ભક્તિ કરવાથી બધા જ પાપોનો વિનાશ થાય છે. બધા જ પાપોનો વિનાશ થાય છે.
મંગલાણમ ચ સૌવેસીમ મંગલાણં ચ સૌભેસીમ પરમં હવૈ મંગલમ. પડમં હવૈ મંગલમ. જે આ મંત્રનું પઠન કરે છે જે આ મંત્રનું પઠન કરે છે એમને સર્વશ્રેષ્ઠ મંગળ પ્રાપ્ત થાય છે. એમને સર્વશ્રેષ્ઠ મંગલ પ્રાપ્ત થાય છે. વ્યવહારમાં વ્યવહારમાં ઉત્કૃષ્ટ માનવ જીવન મળે છે ઉત્કૃષ્ટ માનવ જીવન મળે છે અને મોક્ષ પણ પ્રાપ્ત થાય છે. અને મોક્ષ પણ પ્રાપ્ત થાય છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવ નારાયણ વાસુદેવ નારાયણ. જે નરમાંથી નારાયણ થયા છે, જે નરમાંથી નારાયણ થયા છે, પોઝિટિવ થયા છે, પોઝિટિવ થયા છે, નેગેટિવિટી જીતી લીધી છે. નેગેટિવિટી જીતી લીધી છે. લક્ષ્મીજી જેમના અર્ધાંગિની છે, લક્ષ્મીજી જેમના અર્ધાંગિની છે, સંસાર લક્ષ્મી પ્રાપ્ત કરેલી છે, સંસાર લક્ષ્મી પ્રાપ્ત કરેલી છે, મોક્ષ લક્ષ્મી પણ પ્રાપ્ત કરી છે. મોક્ષ લક્ષ્મી પણ પ્રાપ્ત કરી છે. એવા વાસુદેવ નારાયણ એવા વાસુદેવ નારાયણ ભાવિ તીર્થંકર ભાવિ તીર્થંકર શ્રી કૃષ્ણ ભગવાનને શ્રી કૃષ્ણ ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. કારણ કે મારે પણ પોઝિટિવ થવું છે, કારણ કે મારે પણ પોઝિટિવ થવું છે, નેગેટિવિટી જીતી લેવી છે, નેગેટિવિટી જીતી લેવી છે, સંસાર લક્ષ્મી પ્રાપ્ત કરવી છે, સંસાર લક્ષ્મી પ્રાપ્ત કરવી છે, મોક્ષ લક્ષ્મી પણ પ્રાપ્ત કરવી છે. મોક્ષ લક્ષ્મી પણ પ્રાપ્ત કરવી છે. તેથી વાસુદેવ નારાયણને તેથી વાસુદેવ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનને શ્રી કૃષ્ણ ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. કલ્યાણ સ્વરૂપ શિવજી કલ્યાણ સ્વરૂપ શિવજી જેમણે પોતાનું કલ્યાણ સાધ્યું છે, જેમણે પોતાનું કલ્યાણ સાધ્યું છે, બીજાનું કલ્યાણ કરી રહ્યા છે, બીજાનું કલ્યાણ કરી રહ્યા છે, જગતના ઝેર પીને જગતના ઝેર પીને નીલકંઠ થયા છે, નીલકંઠ થયા છે, ક્રોધ જીતી લીધો છે, ક્રોધ જીતી લીધો છે, બધી નબળાઈઓ જીતી લીધી છે. બધી નબળાઈઓ જીતી લીધી છે. એવા વર્તમાન પ્રગટ જ્ઞાની પુરુષ એવા વર્તમાન પ્રગટ જ્ઞાની પુરુષ સર્વજ્ઞ સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને શ્રી દાદા ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. કારણ કે મારે પણ મારું કલ્યાણ કરવું છે, કારણ કે મારે પણ મારું મોક્ષે જવું છે. મોક્ષે જવું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મ સ્વરૂપ આત્મ સ્વરૂપ જે જીવ માત્રમાં રહેલા છે, જે જીવ માત્રમાં રહેલા છે, જે અવિનાશી છે, જે અવિનાશી છે, જેમનો વિનાશ થતો નથી, જેમનો વિનાશ થતો નથી, જ્ઞાનથી પરિપૂર્ણ છે, જ્ઞાનથી પરિપૂર્ણ છે, પરમાનંદ સ્વભાવી છે, પરમાનંદ સ્વભાવી છે, એવા સચ્ચિદાનંદ સ્વરૂપ એવા સચ્ચિદાનંદ સ્વરૂપ શુદ્ધાત્મા ભગવાન શુદ્ધાત્મા ભગવાન જે જીવ માત્રમાં રહેલા છે, એ જીવ માત્રમાં રહેલા છે, એમનો જય હો, એમનો જય હો, વિજય હો, વિજય હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એટલે આ રીતે આ મંત્ર ભેગો બોલવાથી, આરાધવાથી આજે મતભેદ આપણી અંદર રહેલા છે અને જેના કારણે મારું તારું થાય છે, એમાંથી આપણે નીકળી જઈએ તો પેલી આપણને શાંતિ થાય અને આખરે મોક્ષ પણ થાય. આટલી આપણે વાત સમજી ગયા તો આપણું મોઢું ક્યારે બગડશે નહીં, વાણી ક્યારે બગડશે નહીં, આચરણ વ્યવહાર ક્યારે બગડશે નહીં. અને આપણો વ્યવહાર બગડે તો કોઈને ને કોઈને દુઃખ થાય. એટલે અહીંયાથી કોઈને દુઃખ થાય તેને પાછું પૂરું કરવા માટે અહીંયા જ આવે દુઃખ. એટલે કોઈને દુઃખ આપવું નહીં. એટલે આપણે બોલીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ,
પ્રાપ્ત મન વચન કાયાથી પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના આ જગતના કોઈ પણ જીવને કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો ન હો ન હો કિંચિત માત્ર દુઃખ ન હો ન હો ન હો પ્રાપ્ત મન વચન કાયાથી પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો ન હો ન હો કિંચિત માત્ર દુઃખ ન હો ન હો ન હો પ્રાપ્ત મન વચન કાયાથી પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના આ જગતના કોઈ પણ જીવને કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો ન હો ન હો કિંચિત માત્ર દુઃખ ન હો ન હો ન હો આપણે એવી ભાવના કરીએ, મંદિરમાં આવીએ અને ભેદભાવ રહે તો ભેદભાવથી કોઈને કોઈને દુઃખ થશે, અને કોઈને કોઈને દુઃખ થશે તમને શાંતિ નહીં થાય. ગમે તેટલા ભજન ગાઓ, ગમે તેટલા મંદિરમાં માથું ટેકવો, પૂજા કરો, ભગવાન શું કહે, મારી આજ્ઞા તો પાળતા નથી, મને કોઈની જોડે ભેદ નથી, અને તમે ભેદભાવથી જીવો છો તો હું તમારા પર કેવી રીતે ખુશ થાઉં? એટલે જો તમને શાંતિ જોઈતી હોય, સુખી થવું હોય, મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો આટલી ભાવના ભાવજો. મારા મન વાણી કાયાથી કોઈને કિંચિત માત્ર દુઃખ ન હો ન હો ન હો. એમાં શું છે અઘરું? આપણે ભગવાનને પગે લાગીએ છીએ. શા માટે પગે લાગીએ? કે તમારા પગલે પગલે મારે ચાલી જવું છે, મારી મરજીથી મારે ચાલવું નથી, તમારી સમજણે પગલે એટલે તમારી સમજણે મારે ચાલી જવું છે. અને તમારી સમજણે ચાલીશ તો તમે જે મોક્ષ પ્રાપ્ત કરીને બેઠા છો મને પણ મોક્ષ પ્રાપ્ત થાય, તો એ બરાબર છે. આપણે પગે લાગીએ છીએ અને ભેદભાવ રાખીએ છીએ તો પછી ભગવાનના આશીર્વાદ, ભગવાનની કૃપા આપણા પર કેવી રીતે ઉતરે? અને ભગવાનની કૃપા કેવી રીતે ઉતરે? જેમ કે રામ ભગવાન 10,000 વર્ષ પહેલાં આવેલા, તે કેટલાઓનું કામ થયું, હનુમાનજીનું તો કામ થયું. બીજું શાસ્ત્રમાં બહુ વધારે ઉલ્લેખ અમુક લોકોનું થયેલું છે, પણ વધારે લોકોનું નથી થયું. કૃષ્ણ ભગવાન થકી અર્જુનનું કામ થયું, પાંડવોનું કામ થયું. પેલા કોણ હતા? પેલા વાકચૂક વાળા હતા તે કુરૂપ હતા તે કૃષ્ણ ભગવાન થકી એ પામેલા. એટલે કહેવાનું શું, એમની કૃપા પ્રાપ્ત થયેલી. એ કૃપા પ્રાપ્ત થાય એટલે તમને કૃષ્ણ ભગવાન જેવા મળે, રામ ભગવાન જેવા મળે, મહાવીર ભગવાન જેવા મળે, અને આપણી મુક્તિ થાય, આપણે મુક્ત થઈએ. એટલે એ રીતે કૃપા પ્રાપ્ત થાય જ્યારે આપણે ભગવાનની સાચા દિલથી આરાધના કરીએ, એટલે આપણા થકી કોઈને દુઃખ ના થાય. એના કહે કે પણ લોકો મને દુઃખ આપી જાય તેનું શું? તે કે લોકો તમને દુઃખ આપી જાય છે ને, એ તમારા કર્મનું દુઃખ છે. જેમ કે આપણા માર્ક્સ ઓછા આવે તો ટીચર વડે, માતા પિતા વડે. શા માટે વડે છે લોકો? ઓછા માર્ક્સ આપણા આવ્યા એટલે આપણને વડે. સારા માર્ક્સ આવેલા હોય તો આપણને આશીર્વાદ આપે. ખબર પડી? એવી જ રીતે આપણી ભૂલોના લીધે લોકો આપણને વડે છે, હેરાન કરે છે, દુઃખ આપે. જે બધું થાય, કંઈ પણ સુખ આવ્યું ને તે કંઈક સારું કરેલાનું સુખ છે, કંઈ પણ દુઃખ આવે તો ખરાબ દુઃખ આપેલાનું જ દુઃખ આવે. કુદરતમાં અન્યાય ક્યારે થતો જ નથી. સાચા માણસને ક્યારે દુઃખ આવે નહીં, ખોટા માણસને દુઃખ આવે. તો પેલા કંઈક પણ આજે તો જે આટલી બધી સેવા કરે છે, મદદ કરે છે,
તો એમને કેમ દુઃખ આવે? આજે નહીં આપેલું તો પહેલાં આપેલું હોય, અહીંયાથી ગયેલું હોય તો જ પાછું આવે. નહીં તો રામ ભગવાનને 14 વર્ષનો વનવાસ કેમ આવ્યો? તો ભગવાન સમજી ગયા હતા. પણ જે સમજણવાળા હોય ને એ વશિષ્ઠ મુનિ પાસે સમજી ગયા હતા કે કોઈ પણ દુઃખને કેમ કરી સુખમાં પરિવર્તન કરવું, કંઈ પણ ખોટને કેમ કરીને ફાયદો થાય એવું કરી લેવું, એ સમજી ગયા હતા. એટલે 14 વર્ષના ફ્રી ટાઈમમાં રાજાને ક્યારે ફ્રી ટાઈમ મળે? રાજાને કોઈ દિવસ ફ્રી ટાઈમ મળે? એમને તો શ્વાસ લેવાનો ટાઈમ નથી હોતો. રાજાને શ્વાસ લેવાનો ટાઈમ નથી હોતો. એટલે વિચાર કરો, એમને 14 વર્ષ મળ્યા. એ 14 વર્ષમાં પરિપક્વ થઈને આવ્યા, પૂર્ણ પુરુષોત્તમ થયા. પણ જગતના લોકોએ એમને મર્યાદા પુરુષોત્તમ કરીને કીધા. એમને કંઈ પ્રોબ્લેમ નહોતો. એ કે તમારે જે દ્રષ્ટિએ જે ભાવનાથી ભજવું હોય તે ભજો, પૂર્ણ પુરુષોત્તમ થયેલા જ મોક્ષે જાય. પણ એમનું જીવન મર્યાદાવાળું હતું એટલે એમને મર્યાદા પુરુષોત્તમ કરીને સંબોધેલા. વાત સમજવાની, કયા આધારે પૂર્ણ પુરુષોત્તમ હતા અને કયા આધારે એમને મર્યાદા પુરુષોત્તમ કયા, આ વાત છે. આવું છે. એટલે સાચી ભક્તિ કરીએ તો આ મન વચન કાથી કોઈને કિંચિત માત્ર દુઃખ ન હો, આ ભાવનાથી આપણી જ્યાં જ્યાં આવી ભૂલો થાય છે ને આપણને ખબર પડે અને આપણે મુક્ત થાય. છૂટવાનો આ જ રસ્તો છે. બોલો, આવું છે. એટલે શિવજી જો સાચા મળે ને, જીવતા શિવજી, તો આપણું કલ્યાણ થાય. હવે આપણે એક ભજન ગાઈએ અને પછી તમે તમારા પ્રશ્ન પૂછજો. ગભરાતા નહીં. દાદા ભગવાન જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જે ઘરમાં સારો છે વ્યવહાર, જે ઘરમાં સારો છે વ્યવહાર, તે ઝૂંપડું હોય તો દીપે, તે ઝૂંપડું હોય તો દીપે, જે ઘરમાં સારો છે વ્યવહાર, જે ઘરમાં સારો છે વ્યવહાર, તે ઝૂંપડું હોય તો દીપે, તે ઝૂંપડું હોય તો દીપે, જે બીજ વાવે
વાવેલા છે જાતે વાવેલા છે જાતે વટાય નહીં આપણાથી તે ઋણાનું બંધનો મેળો મળેલા પ્રાપ્ત કૌટુંબિક નિભાવી લેવું જે આવ્યું કરમનો ભારો દેહાદિક કુટુંબને ઘર નથી અપના ખપાવાની કરમ દુકાન છે વ્યાપારી ઘરાકી સંબંધ છે લેણાયા તો દેણા જાણ જે ઘરમાં સારો છે વ્યવહાર તે ઝૂંપડું હોય તો યદિપે નકામા કોઈ પુષ્પ નથી બગીચા ઘરના ફૂલને ફળ સુકોને આવડે છે ખોજ કદી ફરિયાદ હોઠ ન ધર દયાળુને ખરા સજ્જન વઢે નહીં કોઈ દી ઘર માહી જગત સંયોગથી છૂટવા અહિંસક ભાવ સુખદાયી જે ઘરમાં સારો છે વ્યવહાર તે ઝૂંપડું હોય તો યદિપે બધાના દુઃખ જે લઈ લે તે જીવ પર ખુશ છે ભગવાન બધાને સુખ દેનારી
બનો જીવાત્માની દુકાન બધા જીવ ખુશ થયા ઘરમાં ત્યાં વરસે દેવ ગણ વરદાન કા સતયુગ આવશે જીવતા પ્રગટ સે વ્યક્ત રૂપ ભગવાન જે ઘરમાં સારો છે વ્યવહાર તે ઝૂંપડું હોય તો યદી પે મળે છે વેદનીય કરમ બીજાને કાંઈ દુઃખ દેતા સહુને સુખ દેનારો અહમ છે પોઝિટિવ સુખા તમે ના પાડશો તો એ ભમરડા કર્મ ખરવાના જગતને સૌડું જોનારો હકારાત્મક છે શિવ ક્ષેમા જે ઘરમાં સારો છે વ્યવહાર તે ઝૂંપડું હોય તો યદી પે જે બીજ વાવેલા છે જાતે વટાય નહીં આપણાથી તે જય સચ્ચિદાનંદ બોલો ને કર્મ વ્યવહાર નહીં કે બોને પીવાનું તો ગાડીમાં છે બોટલ ગળું સુપા જય સચ્ચિદાનંદ આપણાથી ઘરમાં બધા વ્યક્તિને દુઃખ અપાઈ જતું હોય ઘરમાં અપાય કોઈને દુઃખ અપાય હસબન્ડ વાઈફ હોય છોકરા હોય સાસુ હોય અંદર હશે કોઈને દુઃખ અપાઈ જાય આપણી તો ભાવના ના હોય તો છતાં અપાઈ જાય જગતમાં લોકો બધા એમ જ કે મારે આવું નથી કરવું છતાં થઈ જાય છે તો બધા બહાર આપણી પ્રકૃતિ સુધારવા જોઈએ આપણે એમ બહારનો વ્યવહાર આપણે કેમ ઝાડની ડાળી કાપીએ
પણ પાછું તો જળ તો વરસાદ પાણી મળે તો ફૂટી જ નીકળે ને, એટલે આપણે મહેનત કરીને પાછું ઉગી નીકળે. તો દાદા ભગવાન શું કહે કે તમારી ભાવના, તમારા જે છે બીજ તમે બદલી નાખો. જે જળ છે તેનું જે મૂળ રૂટ કોઝ જો નાશ કરે તો પછી ઝાડમાં ડાળી ડાળખા પછી ઉગે નહીં. રૂટ કોઝ શું કે આપણી અંદર ભાવના ફેરવી નાખો. આપણું પેલા નેગેટિવ થતું કે આને કંઈ નુકસાન આપવું છે, દુઃખ કરવું છે, તેને ભાવના ફેરવી રાખો. તે ભાવનાના ફળ રૂપે પછીનું રિઝલ્ટ આવશે. એટલે મેઇન આપણે રૂટ કોઝમાં ચેન્જ કરવાનો છે. એટલે અત્યારે દુઃખ અપાઈ જાય એ આપણા પાછલા કર્મનો હિસાબ આપણે ઘરની વ્યક્તિઓ જોડે લાવેલા છે. એ જ્યાં સુધી ચૂકવાય નહીં ત્યાં સુધી એકબીજાને દુઃખ અપાયા જ કરશે અને કર્મ જંજાળ ચાલ્યા જ કરશે. જો આપણે એમાંથી છૂટવું હોય તો આપણે એને જમા કરી લેવો કે અમારા પાછલા કર્મના હિસાબે આમ એનો ભોગવટો આવ્યો, આ વખતે જમા કરી લઉં તો એ ચૂકવા જાય તો એ ફરી આવશે નહીં. એટલે એ રીતનું હિસાબ ચૂકવા જાય. આપણે નવું કર્મ ભોગવીએ છીએ અને બીજું નાખતા જઈએ છીએ નેગેટિવ. અને આ સમજણથી આપણે એપ્લાય કરશું તો જે જૂનું કર્મ ભોગવાઈ જશે અને નવું પોઝિટિવ આપણું થશે કે એનાથી દરેક જીવને સુખ પ્રાપ્ત થાય એવી ભાવનાથી એનું રિઝલ્ટ પછી આવે. કેમ પરીક્ષામાં આપણે એક્ઝામ આપીએ પછી રિઝલ્ટ આવે ને, એક્ઝામમાં આપણે પ્રોપર લખીએ તો પછી રિઝલ્ટ સારા માર્ક્સ આવે ને, ખોટું લખેલું હોય તો પછી નેગેટિવ માર્ક્સ આવે, 0. એટલે આ કર્મનો સિદ્ધાંત છે આ રીતનું. જે મહાત્માઓ જ્ઞાન લીધું છે એ તો ફાયનો સંભાવે નિકાલની આજ્ઞાથી એમ ચૂકવાઈ જાય અને નવું કર્મ પાછું ત્યાં બનતું નથી. જેમને આત્મજ્ઞાન આત્મદ્રષ્ટિ છે તે લોકોને નવું કર્મ હવે બંધાતું નથી. પણ જે આત્મદ્રષ્ટિ જેવું બાકી છે તે લોકોને જો આ દ્રષ્ટિ વાપરો તો જૂના કર્મમાંથી છૂટી અને નવું પોઝિટિવ કર્મ બંધાય. એ પોઝિટિવ આપણને સુખ પ્રાપ્ત થાય. અત્યારે તો આપણું સુખ દુઃખ બંને મિક્સર આવે ને, સુખ ઓછું ને દુઃખ વધારે. આ દ્રષ્ટિથી આપણને કે વાત કરજો બીજી તમારે પૂછવું હોય. ઋણાનું બંધનું મેળો મળેલા પ્રાપ્ત કૌટુંબિક નિભાવી લેવું જે આવ્યું કર્મનો ભારો દેહાદી. આપણા જે ઘરમાં જે કુટુંબમાં જે વ્યક્તિઓ જે આપણી નજીક છે તેમની જોડે જ આપણો કર્મનો હિસ્સા વધારે બંધાયેલો છે. બહાર એના પછી બહાર પાડોશી જોડે એનાથી થોડો ઓછો હોય. જેમ જેમ જે વ્યક્તિ દૂર હોય તેમની સાથેનો હિસાબ ઓછો હોય. જે આપણી નજીક હોય વ્યવહારમાં તેમની સાથે જ વધારે હિસાબ બંધાયેલો હોય. એટલે એમની જોડે ગમા અણગમા બી એમની જોડે જ વધારે થતો હોય. એટલે દાદા કે જે નિભાવી લેવું જે આવ્યું, એટલે આપણે જે આવી રીતે નિભાવી લઈએ તો કર્મનો ભારો દેહાદી કે ભારો કર્મનો દેહ પછી એટલો ઓછો થતો જાય. કુટુંબને ઘર નથી આપના ખપાવાની કરમ દુકાન છે. વ્યાપારી ઘરાકી સંબંધ છે. લેણા યા તો દેણા જાણ. આપણે એમ કે આપણું આ ઘર છે, કુટુંબ છે, પણ એમ કે દાદા ભગવાન કે આ કર્મ ખપાવવાની દુકાન છે. વ્યાપારી ઘરાકી જેવો સંબંધ, કોઈની સાથે સારા સુખનો હિસાબ હોય, કોઈની જોડે દુઃખનો હિસાબ હોય, કોઈની જોડે પૈસા આપવાનો હોય, કોઈની જોડે લેવાનો હોય. એટલે ઘણી વાર એવું થાય વ્યવહારમાં કે અમને ઓછીના પૈસા કોઈને આપ્યા હોય તે આપતો જ ના હોય. એટલે દાદા એટલે આપણે એમની જોડે માંગણી કરતા હોય તો બી એમ નીકળતા ના હોય પૈસા. એટલે એમ દાદા ભગવાન કે આની પાછળ સાયન્સ વિચારવાનું કે કેમ નથી આપતો. ને કોઈની જોડે કોઈ બીજા કોઈ પૈસા લીધા હોય તે ના વગર માંગી આપી જાય છે. તેવું કેમ? એવું બને છે ને. કોઈની જગ્યાએ આપણે ધક્કા ખાઈ ખાઈને થાકી જઈએ તો પણ નથી આવતા. એટલે ત્યાં પાછલા કર્મનો હિસાબ છે. લેણા યા દેણા, પાછલું કર્મ બાકી રાખેલું છે. આપણે વ્યવહારથી પૈસા માંગવાના એટલે છોડીને દેવાના કે પછી આવ્યા તે આપણો હિસાબ પ્રમાણે પછી જમા કરી લેવાનો. વહેલા આવે કે મોડ આવે આપણે વ્યવહાર રાખવાનો, માંગી લેવાનો ફરી. નકામાં કોઈ પુષ્પ નથી, બગીચા ઘરમાં ફૂલ ને ફળ. સુકોને આવડે છે ખોજ, કદી ફરિયાદ હોઠ ન દર. આપણા ઘરમાં દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ અલગ હોય. કોઈને ધાર કે
કોઈને રસોઈ સારી બનાવતા આવડતી હોય, કોઈને ઘરનું મેનેજમેન્ટ કરતાં સારું આવડતું હોય, બધાની અલગ અલગ પ્રકૃતિ હોય. એટલે આમ આપણે કોઈને જે ઓછું આવડતું હોય તેની પછી આપણે વધારે આશા રાખીએ કે આવું કરો, એટલે એનાથી એવું ના થતું હોય. પણ એમને શું આવડતું છે વધારે સારામાં સારું, શું એના ગુણ સારા છે તેના ગુણ જોવાના. એ ગુણ પ્રમાણે આપણે કામ લઈએ તો આપણને દુઃખ ન થાય ને આપણું ઘરનું બી વ્યવસ્થિત રીતે ચાલે. કોઈ છોકરાને મેથ્સ સારું આવડતું હોય, કોઈને સાયન્સ સારું આવડતું હોય, એટલે કોઈ ગુણ લાવ્યો હોય તેને એ બાજુ એને પ્રોત્સાહન આપવાનું. પેલું તો રાખવાનું જ કે ફેલ તો ના થાય, એની કઈ બાજુ એની ગુણ એ લાવ્યો છે, પ્રગતિ કઈ બાજુ લાવ્યો છે આપણે ઘરમાં ઓળખી લેવાનું કે આની આવી રીતે પ્રકૃતિ છે. પછી એ પ્રમાણે આપણે ટ્યુનિંગ કરીને એમની જોડે કામ લેવાનું, તો એમને બી ગમે, એ ઇન્ટરેસ્ટથી કરશે ને સારું કામ કરશે. એ રીતે કોઈ બી વ્યક્તિ જોડે આપણે ડીલિંગ કરીએ ને એ રીતનું, એ આખું ચેન્જ થઈ આખો વ્યવહાર, એ આખું ઇન્ટરેસ્ટથી સારામાં સારું કામ કરીને આપશે. દયાળુ ને ખરા સજ્જન વઢે નહીં કોઈ દી ઘરમાં, જગત સંયોગથી છૂટવા અહિંસક ભાવ સુખદાયી. એટલે જે સારા દયાળુ ને એવા માણસ હોય તે ઘરમાં ગમે તેને કોઈ દુઃખ આપે તો એ કોઈ દિવસ ઘરમાં વળે નહીં ને ખોટું નેગેટિવ ના કરે. એટલે જગત સંયોગથી, એટલે આ એક સંયોગ છે, આપણે બધા ભેગા થયા એક આ જગત સંયોગ છે. એમાંથી છૂટવા માટે અહિંસક ભાવ, આપણને કોઈના પ્રત્યે નેગેટિવ સ્પંદન કે કોઈ નેગેટિવ ભાવ ના કરીએ, એ આપણને સુખદાયી છે. કે જેવું આપીએ તેવું મળે. એટલે પહેલાં આપણે સુખની ભાવના કરીએ તો પહેલાં સુખ આપણને મળશે, પહેલાં તો પછી મળશે. પણ આપણી જે ભાવના થઈ ને સુખ આપવાની, એટલે કુદરતનો નિયમ છે, જે ભાવના કરો પહેલાં આપણને મળે પછી બીજાને મળે. બધાના દુઃખ જે લઈ લે તે જીવ પર ખુશ છે ભગવાન, બધાને સુખ દેનારી બનો જીવાત્માની દુકાન. એટલે આ જગતમાં જે કોઈના બી દુઃખ લઈ લે એના પર ભગવાન ખુશ થાય. એટલે કયા ભગવાન? કે જે સામે આપણે જે કોઈને બી વ્યક્તિને સુખ આપીએ તેના આશીર્વાદ આપણને મળે એમ. એટલે એની અંદરના જે ભગવાન છે એ આપણા પર રાજી થાય. એટલે આપણાથી કોઈ એમને પ્રત્યે કોઈ ભૂલ થઈ લાગે, ક્લેમ થયેલો, એટલે કંઈ એમને દુઃખ આપે તો આપણને માફી આપી દે. ઉપરના ભગવાન તો આપણને જગત જે ખુશ થવાના જ, પણ જે સામે વ્યક્તિના જે ભગવાન છે એની અંદર, જે દરેક જીવની અંદર ભગવાન રહેલા જ છે. એટલે એને સુખ આપીએ તો એ આપણી હાથે જે ક્લેમ રહેલા હોય ને એમની હાથે જે નેગેટિવ કંઈ થયેલો હોય વ્યવહાર તે ભૂલી જાય ને આપણને ફ્રી કરી દે. એટલે આપણને એમને કર્મમાંથી એમ બાંધતા નથી એમ. બધા જીવ ખુશ થયા ઘરમાં, ત્યાં વરસે દેવ ગણ વરદાન, ત્યાં સતયુગ આવશે જીવતા, પ્રગટશે વ્યક્ત રૂપ ભગવાન. ઘરમાં બધા સુખ શાંતિથી બધાને એડજસ્ટ થઈને રહેતા હોય ત્યાં દેવલોક, એટલે જ્યાં જે ઘરમાં કુદરત એમ નિયમ છે કે જે ઘરમાં ક્લેશ કંકાસ ના હોય ત્યાં લક્ષ્મીજી રહે, દેવ લોકોનો વાસ રહે. અંદર અંદર ઝઘડતા હોય તો ભગવાન બી કે અહીંયા કાં રહેવા જેવું નથી, હોય તો પણ જતા રહે એમ. એટલે એમ જે ઘરમાં આખો વ્યવહારમાં આવે ને ત્યાં દેવ લોકો બી એમ રાજી રહે આવવા માટે. એ લોકોને બી એમ કે અહીંયા બરાબર છે એ લોકોને. મળે છે વેદનીય કરમ, બીજાને કાંઈ દુઃખ દેતા. એટલે આપણે કોઈને દુઃખ આપીએ તો આપણને દુઃખ જ મળે છે. સૌને સુખ દેનારો અહમ છે પોઝિટિવ સુખા. એટલે આપણી ભાવના જેવી હોય કે આપણે આપણા મન વચન કાયાથી આ જગતમાં કોઈ જીવને દુઃખ ન હો, સુખ જ હોય. અને આપણાથી કોઈને દુઃખ અપાઈ જાય તો આપણે અંદરથી માફી માગી લો કે જે કોઈ વ્યક્તિને આપણાથી દુઃખ અપાઈ જાય તેની આપણે જે કોઈ ભગવાનને માનતા હોઈએ તેની સાક્ષીએ એમની અંદરના ભગવાન પાસે માફી માગી લેવાની. એટલે ફરી એવી ભૂલ ના થવી, આપણને શક્તિ મળતી રહે. તમે ના પાડશો તોય ભમરડા કર્મ કરવાના. આપણે કરવું હોય કે ના કરવું હોય, જે હિસાબ છે એ ચૂકવવાનો જ છે. આપણે ના પાડીએ તો બી કર્મ તો કરવાના જ છે. એટલે આપણે હસતે મુખે ઝેર પી લેવાનું. ઝેર તો પીવાનું જ છે, હસીને પીએ કે રોઈને પીએ, કે હસીને પી લે ઉપરથી સામેવાળાને આશીર્વાદ આપીએ આપણે છૂટી જઈએ.
જગતને સવળો જોનારો હકારાત્મક છે શીખ શેમાં. એટલે આ જગતમાં મુક્ત થવું હોય તો કોઈની ભૂલ ના જોવાની. કોઈ બી આપણને દુઃખ આપી જાય તો આપણો જ હિસાબ છે જમા કરીને આપણે સવળું જોવાનું. ભલે આપણને આપણી સાથે નેગેટિવ થાય ગમે તે થાય, આપણે દરેક સંજોગોમાં પોઝિટિવ રહેવાનું એ સમજણથી. જય સચ્ચિદાનંદ. કેટલા વાગ્યા? 9:10 થયા. જય સચ્ચિદાનંદ. ચાલો હવે તમે પ્રશ્ન પૂછો. પ્રશ્ન તો પૂછવા પડે. પ્રશ્ન તો બધાને હોય જ છે. જય સચ્ચિદાનંદ. પાપ કર્મ કે હા બંને સાથે બંને સાથે હોય એટલે કેવું છે? તમને દાખલો આપું. અમને બચાવવા જાઓ ને, કોઈ એમને મારતું હોય તેમને બચાવવા જાઓ, તમને બચાવ્યા. અને બચાવતા તો પેલાને માર્યું ને, તો અહીંયા પુણ્ય બંધાયું પણ ત્યાં પાપ બંધાયું. એટલા માટે એમ કીધું આપણો બધો જીવન વ્યવહાર કેવો છે? એક બાજુ પુણ્ય કમાવા જાય પણ એ પુણ્ય પાપના પડછાયા વાળું હોય એમ કહેવાય. એટલે ભેગું ભેગું પાપ હોય જ. આપણે એમ લાગે કે આપણે પૈસા કમાયા તે પુણ્ય આવ્યું, પણ મને પૈસા મળ્યા એટલે જે કોઈની પાસે જતા હતા ને તે મારી પાસે આવ્યા. એટલે એ પુણ્ય કેવું છે? પાપના પડછાયા વાળું છે. એટલે આ રીતે આ સંસારની બધી વસ્તુ સિક્કાની બે બાજુ જેવી છે. એક બાજુનો લાભ લઈએ પણ પાછું બીજું પાછળ હોય જ. એવી રીતે છતાં પુણ્ય કમાવાનો એ આખો પ્રગતિનો માર્ગ છે. એટલે વધુ પુણ્ય કમાવો, ઓછામાં ઓછું પાપ કમાવો. ખબર પડી? તે પુણ્ય ભેગી થઈ ને, તે ભેગી થયેલી પુણ્ય પછી જીવતા ભગવાન આવે, કૃષ્ણ ભગવાન જેવા, રામ ભગવાન જેવા, મહાવીર ભગવાન જેવા તમને ભેગા થઈ જાય. પછી જે રીતે અર્જુનને લાભ થયો, હનુમાનજીને લાભ થયો, ગૌતમ સ્વામીને લાભ થયો, આપણો લાભ થઈ જાય. એવો લાભ થયેલો છે કે કરવાનો બાકી છે? જેમને મળ્યા એમનું તો વાત જ કરવાની નથી, એમનું કામ થઈ ગયું. હવે બીજા કશું નહીં. આવું એટલે બોલો. છેલ્લો સવાલ. ચરણ વિધિમાં કે હું જ્ઞાન પુત્ર છું ને આપ મારા જ્ઞાન પિતા, તો એ સમજાવો જ્ઞાન પિતા. જેમની પાસે આપણને જ્ઞાન મળ્યું ને એ આપણા જ્ઞાન પિતા કહેવાય. એટલે કે જેમની પાસે આપણને મળ્યું, અને આપણને મળ્યું ને એટલે આપણે એમના જ્ઞાન પુત્ર કહેવાય. ખબર પડી? જ્ઞાન પિતા પાસે મળ્યું માટે આપણે જ્ઞાન પુત્ર થયા. એ રીતે
હા. મારતા હોય પછી આપણે છોડાવવા જઈએ એને તો આપણે બિલાડીને છોડે તો આના દુઃખ થાય ને આના છોડાય તો આના દુઃખ થાય તો આપણે કેવી રીતે કરવાનું? એટલા માટે કીધું કે એ લોકોનો અંદરનો ઋણાનું બંધ છે, એનો ખોરાક છે. આપણે છોડાવવાનું અંદર બહુ લાગણી થાય ને આપણને, એટલે આપણે છોડાવવા જઈએ પણ છોડાવવા જતા ઉંદરને બચાવો અને બિલાડીનો નટિયો ભાંગી જાય, પગ ભાંગી જાય, એટલે પછી એને બચ્ચા થયેલા હોય તો એને ખવડાવી શકે નહીં, એના 4 બચ્ચા મરી ગયા. એક ઉંદરને બચાવ્યો પણ 4 બચ્ચા મરી ગયા. એટલા માટે કીધું કે કુદરતમાં હસ્તક્ષેપ નહીં કરવો. કુદરતમાં કાગડો ચકલીને ખાય, ચકલી બીજા નાના જીવડાને ખાય, એ બધો ક્રમ જ છે. પણ આપણને ચકલી માટે લાગણી થાય એટલે કાગડો પાછળ પડેલો હોય તો એને કંઈક પથ્થરો મારીએ કે એવું કંઈ કરીએ, પણ એ તો એકબીજાનો ખોરાક છે એટલે એ રીતે એ ચાલ્યા કરે. આપણે શાકભાજી નથી ખાતા નહીં, કેટલાક કિલો આ જગ્યાએ ઘઉં ખાઈ ગયા, કેટલાક કિલો ચોખા ખાઈ ગયા, બાજરીની તો અહીંયા તો રોટલા બધાને બહુ ભાવે. પૈસા છે હા, ટ્રકની ટ્રક બાજરી ગઈ છે પેટમાં, એ જ કહું છું ને. તો પછી એ પણ જીવાત જ છે, પણ એમને હરીફરી શક્તિ નથી. એક ઇન્દ્રિયવાળી જીવાત છે, પણ એ ખવાય, એ સારું છે. એને દુઃખ થાય છે પણ આપણને ખબર નથી પડતી. એટલે જેમને દુઃખ થાય અને આપણને ખબર પડે તો ત્યાં દુઃખ નહીં આપવાનું. એટલે કુદરતમાં આપણે માથાકૂટ નહીં કરવાની. ખ્યાલ આવ્યો? અમારા બાજુમાં બિલાડા છે, 3 બચ્ચા, બિલાડી, 3 કૂતરા. અરે ભેગા થતા હોય એટલે તમને પ્રશ્ન. ના, બરાબર છે, પણ આપણે શું કહીએ, અહીં ગામડામાં તો એવું હોય જ ને. કેટલા બધા કૂતરા છે અહીંયા. એક વખત તમે અહીંયા આવ્યા હતા સવારના, તે 2 ગલીમાં 100 કૂતરા ગણી લીધેલા. 2 ગલીમાં, આમ તેમ 2-3 ગલીમાં ગયા ને 100 કૂતરા જોઈ લીધા. તે કે પાટણમાં કૂતરા બહુ છે. એ બધી બાજુ એની વસ્તી હોય. પણ આ સમજવાનું. અમારા રસોડામાં, મંદિરના રસોડામાં ઉંદર બહુ ફરે. એટલે બધાને શું થાય, એક બિલાડી આવી જાય ને તો ઉંદરનો છેડો આવી જાય. એ આપણે જોતા નથી. બિલાડીને રાખવાની કેવી રીતે? તેને દૂધ આપવાનું, રોટલી આપવાની. તે બિલાડી પછી આવ જાવ કરે એટલે એને ઉંદરડું દેખાય તો પછી એ તો આપણી દૂધ અને રોટલી ભેગું એવું ઉંદરને હો ખાઈ જાય. તો કે અહીંયા સારું છે, અને આપણે પણ એને પૂછીએ કે છો રહી અહીંયા. ઉંદરનો તો ઉકેલ આવે, ખબર પડી. એટલે આ તો સમજવાનું. આ જગત એવું છે ને, એકને બચાવવા જાય ને તો બીજા મરે, કોઈને કોઈ રીતે એવું થાય જ છે. એટલે આ જગતનું સુખ કેવું છે? પાપના પડછાયાવાળું છે, એ સમજવાનું. એટલે અહીંના સુખને આપણે જેટલું મોક્ષ પ્રાપ્ત નથી થયો ત્યાં સુધી વધુ સુખ, ઓછું દુઃખ, એટલે વધુ સુખ મળે ઓછું દુઃખ થાય એવા કાર્ય કરવા. દુઃખ વગરનું કાર્ય નહીં થાય, પણ ઓછામાં ઓછું દુઃખ થાય એવું કર્યા કરવાનું. સમજાયું? અને જેને પછી મોક્ષ પ્રાપ્ત થઈ હતી તો સુખ અને દુઃખથી પર થઈ જાય. એટલે પુણ્ય બી બધી નથી માનતા ને પાપે નથી માનતા.
મુક્તિનો માર્ગ એવો છે કે જ્યાં પુણ્ય પણ નથી ને પાપ પણ નથી, અને ત્યારે જ આપણો મોક્ષ થાય એવું છે. પ્રશ્ન? અને પ્રશ્ન તો પૂછાય, એમાં પૂછે તો વાત થાય. આમાં પહેલું તો વાંચવાનું ગમે એટલે ભણવાનું ગમે છે, સાચે સાચે ગમે છે કે ચાલો ભણવાનું ગમે છે તો સારી વસ્તુ છે. હવે આખા દિવસમાં મોબાઈલ કેટલો જુએ? મોબાઈલ કેટલો જુએ? 24 કલાકમાંથી કેટલા કલાક જુએ? હા, હવે એ કલાક 2 કલાકમાં મોબાઈલ જુએ તો ભણવાનું જ જુએ ને તું. તો હવે એમાં જે આપણે મનોરંજન વાળી વસ્તુ ને એવી બધી વસ્તુ જોઈએ ને કે જે આપણું ચિત્ત છે ને ગ્રહી રાખે છે, પકડી રાખે. એટલે વાંચતી હોય ને ત્યારે પેલું બધું જોયેલું યાદ આવે, કારણ કે ત્યાં ચિત્ત ઝલાયેલું છે, પકડાયેલું છે. એટલે અહીંયા એ ચોંટતું નથી, એટલે ઘણું બધું વાંચ્યા પછી પણ એ યાદ રહેતું નથી. એટલે એનો એક જ ઉપાય છે કે આ પરીક્ષા પૂરતું હમણાં મોબાઈલ બંધ. આપણે એમ કહીએ ને કે સાજા થવું હોય, દવા કરતા હોય આપણે પરેજી પાડવી પડે, તો આ પરેજી પાડવાની હમણાં 2 મહિના પૂરતું. 27 તારીખે પણ હજી કેટલા દિવસ હાથમાં છે? 21 દિવસ છે ને, તો 21 દિવસમાં ઘણું કામ થઈ જશે. તો 21 દિવસમાં 2 કલાક હોલીડે, મોબાઈલના પર હોલીડે નહીં બાળવું જોવાનું. આપણને એમ લાગે કે કંટાળો આવે છે ને, કંટાળો આવે ને આપણે પેલું જોઈએ તો એ તો ઓર બી નુકસાન કરે. તો કંટાળાનું નુકસાન થયું અને ઉપર ત્યાં ઉપાધિ ઊભી ના થઈ, એનો વાંધો નથી. એમ નથી કરવાનું. દોરડા રાખ્યા છે ઘરે તો લઈ આવજે, કાલે બજારમાં મળશે, અહીંયા પાટણમાં મળશે. દોરડા કૂદવાના, કૂદવાના, એમાં શું છે? હું એમ જ કરતો હતો. 10માની 12માની બધી પરીક્ષા આપી. અમારા વખતે જો કે મોબાઈલ હતો નહીં, પણ હવે આપણને ખબર પડે કે આ રીતે નુકસાન કરતા છે. દોરડા કૂદો, 15, 20, 25, 50, 100, 200 ઊંઘે ઉડી જાય. અને હંમેશા આપણે કોઈ પણ શારીરિક એક્ટિવિટી કરે ને તો આપણું મન બી પ્રફુલ્લિત થાય અને થાક ને બધું ઉતરી જાય, કંટાળો જતો રહે. એવું છે. અને જો કેવું થાય એવું કહું, એકદમ 200 કરી દેવાના. હવે 200 કરવામાં 15-20 મિનિટ થશે. ફાસ્ટ કરવાના. ફાસ્ટ કરે એટલે પછી થાક લાગે, 10 મિનિટ સૂઈ જવાનું, આડા પડવાનું, એકદમ ફ્રેશ થઈ જશે. અડધો કલાકમાં ફ્રેશ. પણ એ અડધો કલાકની આ રીતે વાપરેલો પછી સરસ ફોકસ કરી શકીએ, ધ્યાન આપી શકીએ. પણ જો આ મોબાઈલ જોયું ને તેના કલાકના 2 કલાકે ક્યારે થાય, અડધો કલાકનો કલાક ક્યારે થાય નહીં ખબર પડે. આપણે આપણો નુકસાની થાય એવો ધંધો કરવો, કોઈ નુકસાન થાય એવો ધંધો કરતા નથી. એટલે મોબાઈલ છે ને નર્યો નુકસાનનો ધંધો છે. પણ આપણે આ સમજી જઈએ
કે હમણાં એની જરૂરત નથી, વેકેશનમાં 24 કલાક જોશે ને ખબર પડી, પણ હમણાંના 2 કલાક પણ ભારી પડશે. સમજાય? મમ્મી કે ના કે તારે સમજી જવાનું કે આપણે વેકેશનમાં જોઈશું. ખબર પડી? શું નામ? મીરા? મીરા મીરા બી? મીરા મીરા મીરા. તો અરીસા પાસે જવાનું અને મીરા જોડે વાત કરવાની. ઓ ડાઈ મીરા, વેકેશનમાં તું 8 કલાક જોજે મોબાઈલ, હમણાં મહેરબાની કર અને મને ભણવા દે. ખબર પડી? એટલે એને આવી રીતે મનાવી, ફોસલાવીને મનાવી લેવા કે વેકેશનમાં તને 8 કલાક જોવા દઈશ. મમ્મી કહે ને એવી રીતે તારે જ મીરા જોડે વાત કરવાની. કશું નહીં થાય. બીજું તો એને દોરડા લઈ આવજો કાલે. સાચેમાં અને કોઈ ફ્રી ટાઈમમાં એવું હોય તો તું મહાદેવમાં આવીને ચાલી લે થોડીક વાર, તારો ટાઈમ ના જાય ને એ છોડો ને, પાછું બહાર આવે એટલે બીજા ભૂત આવે. કંઈ પણ હોય, પછી કંઈ કૂતરાને જોઈએ ને કંઈ 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 કંઈક બધું. એના કરતાં ઘરે ઘરનું દોરડા કૂદવાના. 2 પગે દોરડા કૂદ, 1 પગે દોરડા કૂદ, એક સાથે 2 ગોળ ફેરવ, બધું કેટલું બધું છે. પણ એને શું કહીએ કે નુકસાન થાય એવું નથી કરવાનું. હમણાં જે 20-21 દિવસ છે ને એમાં ઘણું સારું થશે. આ જ એક બંધ કરી દેવા જેવું છે. અને કંઈ પણ વાંચે ને એને યાદ રાખવાનું નથી, પણ સમજી લેવાનું. સમજી લેવાનું ખબર પડે? સમજેલું આપણે ગમે ત્યારે પણ લખવું હોય ને તો આપણી ભાષામાં લખી શકીએ, પણ પેલું ખાલી વાંચેલું યાદ રાખે ને, જો એની લિંક તૂટી ગઈ ને તો ભૂલી જ જવાય છે. પણ સમજેલું હોય તો તમારી ભાષામાં તમે પાછું લખી શકો. સમજાય? અને એક દાખલો આપો. મને એન્જિનિયરિંગમાં છે ને એક સબ્જેક્ટ બહુ કોમ્પ્લિકેટેડ હતો. એમાં બધું બહુ કેલ્ક્યુલેશન ને બધું બહુ આવતું હતું. એક જણાએ વીસ કે 25 એના ચેપ્ટર હતા, 15 જ કર્યા એને. બીજા 10 એને જોયા જ નહીં, પણ એ 15 એને બરાબર કર્યા. 15માંથી કોઈ પણ સવાલ પૂછે તો એને આવડે. યુનિવર્સિટીમાં ફર્સ્ટ એ સબ્જેક્ટમાં એને સૌથી વધારે, એટલે માથાનો દુખાવો હતો એ. બીજા બધા જસ્ટ પાસ થયા. જે આખું વાંચેલું ને તે જસ્ટ પાસ થયા, કે થોડાક 35% હોય, 40% હોય છે એન્જિનિયરિંગમાં, 40, 45, 50, વધારે વધારે 55, અને એને 85 માર્ક. પેલા કંઈ કેવી રીતે મેં નહીં જાણતા હું, मैंने तो 15 चैप्टर ठीक से किया था. ખબર પડી? એટલે આખું કરેલું જરૂરી નથી, પણ જેટલું કરેલું તે સમજીને ચોક્કસ કરે ને તો તમને એક્ઝામમાં ઓપ્શન્સ આવે છે, અને એ ઓપ્શનમાં તમારે સારું એવું કવર થઈ જાય. ખબર પડી? એટલે બહુ આરામથી થશે. આગળ શું ભણવાનો વિચાર છે? કેમિકલ એન્જિનિયરિંગ. 1 મિનિટ. પ્રિલિમ્સમાં શું માર્ક્સ આવ્યા? છ માંથી શું આવેલું? એટલે હા, 21 દિવસ સાચવી લે. ખબર પડી? બહુ સારું. તો એનો કંઈ સ્કોપ છે, પણ જે આજે શું કહેવાય, આપણું
ચિત્ત બગાડે ને એ નહીં સારું, ખાસ કરીને આવા કામ માટે કે જ્યાં તમને તમારું એકાગ્રતા જોઈએ છે. પહેલાંથી એકાગ્રતા તૂટી જાય. કોઈની જોડે ગપ્પા મારે છે? નહીં નહીં, મોબાઈલ વોટ્સએપથી. શું કરે છે? એવી રીતે કંઈ પણ આવે છે ને, ડોન્ટ વેસ્ટ માય ટાઈમ. તારે નહીં પૂછવાનું શું કરે છે. એને તો અંદરથી અંદર એ 4 કલાક વાંચ્યું, મેં તો 2 જ કલાક વાંચ્યું, તો પાછું ટેન્શન આવે. એવું બધું પહેલાં એ શું કર્યું એ તો આપણે જાણવાની જરૂરત નથી. અને પહેલાં એ સામેથી પૂછે ને કે શું કર્યું એમ કે સવારથી તારે શું કામ છે. મારે તને પૂછવાનું નહીં કેટલા કલાક, ને તારે મને નહીં પૂછવું કેટલા કલાક. કારણ કે એની એ માનસિકતા આવે છે. ખાલી ખબર પડી ને કે સવારથી 6 કલાક એણે વાંચી લીધું અને તે 3 જ કલાક વાંચ્યું છે, તો તને અંદરથી જીવ બળ્યા કરે કે 3 જ કલાક મેં વાંચ્યા. પછી જે વાંચવાનું હોય ને તો તે વખતે પણ પેલું મગજમાં રહ્યા કરે. સમજાયું? એટલે બીજાએ શું કર્યું આપણે જાણવાની જરૂરત નથી, પણ પોતાનું કેમ કરીને જેટલો પણ સમય જાય ને તે પૂરું ફોકસ સાથે જાય એના માટે હા નહીં કરવાનું. સમજાય? એવું છે. આ ડિપ્લોમા હોય છે કેમિકલ એન્જિનિયરિંગનું? હા, તો પછી એ રીતે તને પ્લાન કરવાનું. જો આ 70% આવે છે, આવી જ રીતે વાંચીને 70% આવેલા ને તો આ 21 દિવસ જો સાચવી લેશે ને તો તારા પર્સન્ટેજ ઇમ્પ્રૂવ થશે ઘણા સારા. અને જે એક જ વસ્તુ જેટલું વાંચ્યું ને તે કમ્પ્લીટ કરી દેવાનું. સમજાયું? આખો કોર્સ કમ્પ્લીટ કરવાનું ફોકસ નહીં કરવાનું, એક રાખવાનું, પણ ધ્યાન કમ્પ્લીશનમાં નથી રાખવાનું, ધ્યાન સમજણ માટે રાખવાનું. ખબર પડી? એટલે જેટલું, કારણ કે હવે તો ખાલી રિવિઝન જ છે, અને એમ તો કહે ને કે ફાઇનલ રિવિઝન છે હવે, તો ફાઇનલ રિવિઝનમાં પાછું રિપીટેશનને ચાન્સ ઓછા છે હવે પ્રેક્ટિકલી. તો હવે જે પણ વાંચે ને તેને ફૂલ ફોકસ સાથે જ વાંચવાનું. ખબર પડી? કેટલા સબ્જેક્ટ છે? ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી જુદું હોય છે? નહીં નહીં, એક પેપર હોય છે કે જુદા પેપર હોય છે? એક પેપર, એટલે સાયન્સનું એક, મેથમેટિક્સનું એક કે 2? મેથમેટિક્સ પણ એક જ. પછી સોશિયલ સ્ટડીઝ હોય છે? હા, સોશિયલ સ્ટડીઝ સાયન્સ 3. પછી સંસ્કૃત, ગુજરાતી, સંસ્કૃત, ગુજરાતી, ઇંગ્લિશ 6. બસ. એ તો કંઈ એના માટે કંઈ કરવાનું નહીં હોય ને. એટલે 6 સબ્જેક્ટ છે. આ 21 દિવસ માટે ટાઈમ ટેબલ બનાવી દે. કયો સબ્જેક્ટ વીક છે? મેથ્સ વીક છે ને કેમિકલ એન્જિનિયરિંગમાં જવાનું કમાલના લોકો છે. મેથ્સમાં તો ફૂલ માર્ક્સ આવે, ખબર છે? તમે ટર્મિનલ્સમાં કેટલા આવેલા? આશરે કેટલા આવેલા? પણ આશરે તો કે, કારણ કે 70% આવ્યા છે ને તો કંઈ માર્ક્સ બહુ ઓછા નહીં હોય. 70% માર્ક્સ આવ્યા છે ને ઓવરઓલ. બોલો આશરે. હા, 70 અપ જ છે ને, તો આરામથી એટલીસ્ટ 20 to 25% વધી શકે એવું છે. મેથેમેટિક્સમાં ટાઈમ થોડો વધારે આપવાનો, અને મેથેમેટિક્સનો ટાઈમ રાત્રે સૂતી વખતે હોય ને એ બધા ટાઈમ એવા આપવાના કે હુવા જાય ને તો ઊંઘ બી આવે નહીં. જ્યારે મેથેમેટિક્સમાં એનાલિટિકલ કેલ્ક્યુલેશન હોય તો ઊંઘ નહીં આવે, પેલું વાંચવાનું હોય ને તો એમ થઈ જાય. સમજાયું? રાતનો બધો ટાઈમ મેથેમેટિક્સમાં આપવાનો. અને મેથેમેટિક્સ કંટાળો નથી આવતો ને?
તેને શું મતલબ આખો દિવસ કર્યા પછી પણ 70 આવે તો પણ સમજીને એ સમજીને કરે ને તો બહુ સારું, કારણ કે મેચ તો સ્કોરિંગ સબ્જેક્ટ 100 માંથી 100 આવે, 95+ તો ઇઝીલી આવે, પણ આ રાખવાનું જે કરે ને તારે સાંભળવાનું નથી. સમજે? વેરી ઇઝીલી. અને ખાલી આ 21 દિવસ માટે સમજો 2 કલાક તારો હમણાં ટાઈમ ટેબલ બનાવવામાં જાય ને તે ખોટું નથી, પણ એને શું કહેવાય, ફૂલ સ્ટ્રેટેજી સાથે, ગોઠવણી સાથે હવે પ્રિપેર કરવાનું. કેટલા વાગે સૂઈ જાય? તને જ્યારે ફાવે ત્યારે. એવો કોઈ રૂલ નથી. એ કોઈ નથી કે તમે રાત્રે કરો, તમારે જે કરવું હોય તે કરો. દરેકના મશીન જુદા છે. મારા ભાઈ રાત્રે વાંચે અને 3-4 વાગે સૂઈ જાય અને સવારે જોઈને ઉઠાડે ને તો ઉઠે જ નહીં કોઈ દિવસ, અને હું વહેલો ઉઠી જાઉં. હવે આનું સોલ્યુશન શું લાવવાનું? દરેકના મશીન જુદા છે એટલે એનો કંઈ વાંધો નથી, જે ફાવે તે. તો કેટલા વાગે સૂએ? અને ઉઠવાનું? એક ફિક્સ ટાઈમ રાખવાનો, જે હોય તે. 9 વાગે ઉઠે તો ગણિત છે કે નહીં લાઈફનું? પણ ગણિત 9 વાગે ઉઠે એટલે એનીવે સમજાયું? ફિક્સ ટાઈમ. હવે 2 વાગે તો સુવાની હોય ને તો 7 વાગે તો ઉઠી જ જવાનું. 5 કલાક બહુ થઈ ગયું. આ તો કંઈક ટ્યુશન હોય તો વહેલી ઉઠું છું. 2 વાગે શું થયું? 5 વાગે ઉઠી જાય. હા તો પછી એમ જ કર ને, ફિક્સ ટાઈમ. હમણાં ફિક્સ ટાઈમ કોઈ પણ તને જે કમ્ફર્ટેબલ હોય. પછી બપોરના સુવા જોઈએ? બહુ સારું છે. ખબર પડી ગઈ? આ રીતે. અને પ્લાન, મેથેમેટિક્સ પ્રોપર જે કંઈ પણ કરે હવે ફાઇનલ ક્લિયરન્સ કહે ને એવી રીતે પ્રોપરલી જ કર. એટલે પ્લાનિંગમાં કન્ટિન્યુઅસ આખા દિવસ એક સબ્જેક્ટ નહીં રાખવાનો. હમણાં ખબર પડી? એ છેલ્લા રાખવાનો. છેલ્લા એટલે સમજો છેલ્લા 2 દિવસ છેલ્લા 2 દિવસ બાકી ને ત્યારે જે પહેલી એક્ઝામ હોય કે બીજી એક્ઝામ હોય ને એનું એવી રીતે રાખવાનું. બાકી આખા દિવસમાં એને કહીને 6 સબ્જેક્ટ કમ્પ્લીટ કરવાના. ચેન્જ બી મળે અને ફોકસ બી રહે. ખબર પડી? એટલે હવે જેટલે ક્લિયર કરે ને એને ફાઇનલમાં સમજીને ક્લિયર કરવાના. જે વંચાઈ ગયું ને એના પોઈન્ટ લખી દેવાના, અને મેઇન પોઈન્ટ શું છે મેઇનમાં તો ખબર પડે ને. એટલે એનો કોઈ પણ સવાલ આવે ને તે પોઈન્ટ તમને યાદ આવે એટલે એ તમે લખી શકો એના માટે. ખબર પડી? મોબાઈલને જય શ્રી કૃષ્ણ. બરાબર. પછી મમ્મી વોચ ઓવર રાખે? મમ્મી ધ્યાન આપે કે નહીં આપે? નહીં ને, એટલે આપવું જોઈએ કે નહીં આપવું જોઈએ? જાતે કરી લે છે. જાતે નહીં, પછી કીધું કે નહીં મોબાઈલ જોવાનું ને પછી મોબાઈલ જોઈ નાખે એવું ચાલે નહીં. પછી એ કોમ્પ્રોમાઇઝ ચાલે નહીં બિલકુલ. નહીં તો પછી ફેસ ધ કોન્સિક્વન્સીસ. પછી એ બધું ચાલે નહીં. પછી એકલી બેસીને ખૂણામાં રડજે, અમે કોઈ આવીશું નહીં, કોઈ જતા નહીં એની બાજુ નહીં, જેને દંડો મારવાનો. હા શું કે? એ જાણે પટેલ છે ને એટલે બધું કરે તોફાન. તોય કંઈ ફેરફાર તો આવતો નથી ને. એનો મતલબ શું એ સમજી ગઈ ને? ચાલ, અંતર્યામી પરમાત્મા. આપણે એક પ્રાર્થના બોલાવીએ ને પછી અસીમ દીદી કારો.
હે અંતર્યામી પરમાત્મા, હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, બિરાજમાન છો, તેમજ મારામાં પણ તેમજ મારામાં પણ બિરાજેલા છો. બિરાજેલા છો. આપનું સ્વરૂપ આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને હું આપને અભેદ ભાવે અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો કર્યા છે મેં જે દોષો કર્યા છે તે સર્વ દોષોને તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું ખૂબ પસ્તાવો કરું છું. અને આપની પાસે અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી એવા દોષો અને ફરીથી એવા દોષો ક્યારેય પણ ના કરું, ક્યારે પણ ના કરું. એવી આપ મને શક્તિ આપો. એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અમે તમારામાં અભેદ સ્વરૂપે અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બધા